બે જાતના એજ્યુકેશન હોય છે. એક સ્કૂલ કોલેજનું એજ્યુકેશન, જેને ફોર્મલ એજ્યુકેશન, અને એક લાઈફનું એજ્યુકેશન. બરાબર છે. હવે સ્કૂલ કોલેજનું એટલે જે આપણે સ્કૂલ કોલેજમાં ભણીએ છીએ ફોર્મલ, અને લાઈફનું એજ્યુકેશન જે આપણે સ્કૂલ કોલેજ ખતમ કર્યા પછી અથવા સાથે સાથે આપણે શીખીએ છીએ જિંદગીમાં કેમ બધું હેન્ડલ કરવું એ. હવે એ બંને વચ્ચે બહુ મોટી ગેપ છે, તમે માનો છો કે નહીં? રાઈટ. એટલા માટે સારું ભણેલા હોશિયાર સ્કોલર વિદ્યાર્થીઓ લાઈફમાં ફેલ થાય છે. રાઈટ. અને એવું સ્ટડી થયેલો છે કે જે સ્કૂલમાં ટોપર હતા એ લાઈફમાં ક્યારેય ટોપર નથી હોતા. તમે જોયું હશે તમારા સ્કૂલમાં ટોપર હશે, અને જે લાઈફમાં ટોપર હોય છે એ ક્યારેય સ્કૂલમાં ટોપર નથી હોતા. હું દરેક ફિલ્ડના એક્ઝામ્પલ સાથે સમજાવું છું કે દાખલા તરીકે ફિલ્મ સ્ટારોની વાત કરીએ તો શ્રીદેવી કેટલું ભણેલા હતા? આઈ ડોન્ટ નો. એક પણ દિવસ સ્કૂલમાં નથી ગયા. લતા મંગેશકર કેટલું ભણેલા હતા? એક દિવસ સ્કૂલમાં ગયા હતા. તો આ તો ફિલ્મની વાત કરીએ. ક્રિકેટરની વાત કરીએ તો આપણા સચિન તેંડુલકર એક્ઝામ્પલ છે. દરેકની અંદર તમે જોશો તો ખાસ કહેવાનો વાત એ છે કે જે સ્કૂલ કોલેજમાં મિસ થાય છે એ અમે કરીએ છીએ, અને એને કારણે એમનું જીવન ટ્રાન્સફોર્મ થાય છે. એટલે અમે ટ્રાન્સફોર્મેશન કોચ છીએ કે જે પણ આવે છે એમને અમે સમજવાની કોશિશ કરીએ, એના અંદરના અવરોધોને અમે દૂર કરાવડાવીએ, એટલે ઓટોમેટિકલી એનામાં ટ્રાન્સફોર્મેશન આવે. અને આ બધું જ હવે પોસિબલ છે. અત્યારે એટલું બધું વિજ્ઞાન છે, જેમાં NLP છે, માઇન્ડ પાવરનું વિજ્ઞાન છે, પછી ન્યુરોપ્લાસ્ટિસિટી છે, એપિજેનેટિક્સ છે. આ ઘણું બધું વિજ્ઞાન છે જે બધું હું શીખેલો છું. એટલે જે વિજ્ઞાનની જરૂર પડે એનો ઉપયોગ કરીને એના અવરોધો દૂર કરાવી દઈ એટલે સામેનો વ્યક્તિ ટ્રાન્સફોર્મ થઈ જાય.